વેલકમ ટુ માય ચેનલ. જય શ્રી શ્યામ, જય માતાજી. આજનો મારા બ્લોગમાં બધાનું સ્વાગત છે. આજે મારે છે દિવસ 11મો, એટલે કે ડે 11, જે 30 દિવસનો ચેલેન્જનો. તો હું જો બનાવી દઈશ સવારમાં ચા, અને પછી બનાવીશ રોટલી. લોટ પણ બંધાઈ ગયો છે, તો લોગમાં આગળ બન્યા રહેજો. પછી જે ઘરનું બીજું કામ છે કરી લઈશું. પહેલાં નાસ્તો કરી લઈએ. તો ફાઇનલી જો આપણે વાસણ પણ થઈ ગયા છે અને નાસ્તો પણ અમે કરી લીધો છે. મારે બીજું કામ થઈ ગયું. મારે કચરા સુંગારી કાઢવાના છે, કચરા કાઢવાના છે, અને પછી મારે કરવાનું છે જે દળનું દળવાનું છે. તો આપણે દળનું દળવા જશું ઘઉં સાફ કરીને. બ્લોગમાં આગળ બન્યા રહે છે. તો ચાલો આપણે બીજું કામ કરી લઈએ. ફાઇનલી જો મારે ઘઉં સાફ થઈ ગયા અને આ રહ્યો આપણો ડબ્બો. તો હવે જશું દેણું દળવા માટે. જેમ કે 10:30-11 વાગી ગયા છે, તો આપણે દેણું દળીને આવી જાય. અને આજે અમારા ઘરે આવવાના છે મહેમાન. તો એ જે કોણ આવે, તો કોણ આવે છે એ સરપ્રાઈઝ છે. આવે એટલે હું તમને બતાવીશ. તો વ્લોગમાં બન્યા રહેજો. તો ફાઇનલી જો અમે આવી ગયા મિલે. દેણું દળાવ દઈ દીધું છે અને હવે દઈ જશે થોડીક વારમાં. પછી જશું ઘરે. તો ફાઇનલી જો અમે લોટ દળાવીને આવી ગયા દેણું, અને પછી આવીને હું કરું છું પોતા. તો ફાઇનલી જો મારા કપડાં ધોવાના હતા તે પણ ધોઈ નાખ્યા. અને હવે 12 વાગી ગયા છીએ. તો બનાવશું જમવાનું. તો જો આપણે બટેકાનું શાક બનાવવાનું છે, તે બટેકા સુધારી નાખ્યા છે, લસણ પર ખાણી નાખ્યું છે. તો હવે બનાવશું જમવાનું. તો જમવાનો વિડીયો જોવા માટે, કુકિંગનો લાઈવ વિડીયો જોવા માટે ચેનલમાં જઈને જોઈ આવજો. જે વિડીયો આવી જશે તો આપણે જઈએ લાઈવમાં. હેલો ગાઈસ. તો જો વાગી ગયા છે 5-6 વાગી ગયા છે, અને આપણે ફ્રેશ થઈ ગયા છીએ. ઘરનું જે બધું કામ હતું એ પણ કરી નાખ્યું છે. તો જો મેં કહ્યું હતું ને કે મારા ઘરે મહેમાન આવવાના છે, તો આવવાના છે મારા મમ્મી અને પપ્પા, જે હમણાં આવશે અડધી કલાકમાં. તો પછી આવશે અને પછી રોકાશે અહીંયા રાત. તો પછી જો આવે પછી આપણે ચા પાણી બનાવશું અને જમવાનું બનાવશું. તો વ્લોગમાં બન્યા રહેજો, જેથી કરીને તમે વ્લોગ જોઈ શકો. અને પછી અમે જશું કાલે ઘરે. તો કાલનો વ્લોગ પણ આવી જશે. તો આ વ્લોગ કાલે આવશે ને કાલનો વ્લોગ એના આગલા દિવસે આવશે. તો કાલનો વ્લોગ પણ જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને વિડીયો તમને મળી જાય. અને પછી અહીંયાથી તમે બધા વ્લોગ ફાઇનલી ગાઈસ જો મારા મમ્મી પપ્પા આવી ગયા છે ઘરે. પછી જો એમને ચા પાણી પણ પીવડાવી દીધા. અને હવે સાંજ પડી ગઈ છે, 7 વાગ્યે. તો હવે આપણે બનાવીશું જમવાનું. તો જોઈ શકો છો હું જમવાની તૈયારી કરવા માંડી છું. પછી હવે બનાવીશું જમવાનું, પછી જમી લઈશું. તો આવા જ મારા ડેલી બ્લોગ્સ જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. અને વિડીયો ગમે તો લાઈક કરી દેજો. કાલ મળીએ બીજા નવા વ્લોગમાં. ધન્યવાદ.